ધોરાજીમાં આશા વર્કરો અને આંગણવાડી બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે કે જ્યાં વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ કરવામાં આવ્યો છે। તો ઘણા સમયથી પડતર માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી, જ્યાં આંગણવાડીના તમામ કેન્દ્રો 2 દિવસ માટે બંધ રાખવામાં આવે છે। સરકાર સામે રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો, જ્યાં આંગણવાડી બહેનોને કોંગ્રેસનું ખુલ્લું સમર્થન। આજે અમારે માંગણી એ છે કે અમે આજે 2 દિવસ અમે સરકારને વારંવાર રજૂઆત કરી છતાં પણ અમારા એક પ્રશ્નનો નિકાલ આવ્યો નથી। એટલા માટે અમે આજથી ને 2 દિવસ સતત હડતાલ ઉપર અને આંગણવાડી બંધ, પૂરક પોષણ બંધ ને પ્રી સ્કૂલે બંધ, સતત બધી વસ્તુ આજે બંધ રાખીને અમે આજે 2 દિવસની હડતાલ ઉપર છીએ। આજે અહીંયા કરી છે, કાલે અમે રાજકોટ જવાના છીએ, કાલે અહીંયા અમારી મોટી રેલી છે। અમારી માંગ એ છે કે સરકારે આજે બજેટ રજૂ કર્યું તો એમાં અમારો 1 પણ રૂપિયાનું કાંઈ અમારું ધ્યાન જ નથી લીધું અમારા આંગણવાડીનું, અને આજે સરકાર અમારી પાસે બધી કામગીરી લે છે અને અમે એની કામગીરી બધી કરી છે હોતે પોષણ ટ્રેકરની કામગીરી કરી છે, એને મોબાઈલ આપ્યા છે એમાં પણ અમે કામગીરી કરી છે, છતાં સરકાર આજે અમારી હારે આવો અન્યાય કરે છે। કારણ કે સરકારને અમે જો વારંવાર રજૂઆત કરી છે છતાં, અને મોબાઈલની જે એ લોકોએ અમને વાયદો આપ્યો તો 2022માં અમે માગણી કરેલી હતી કે અમને નવા મોબાઈલ આપો તો એનું કામ થાય, તો એ વાયદો પણ એને પૂરો કર્યો નથી। આજે સમગ્ર ગુજરાતની અંદર આંગણવાડીની બહેનો, આશા વર્કર બહેનો એની વિવિધ માંગણીઓને લઈને રાજ્ય સરકાર સામે આંદોલન ચલાવી રહી છે। આ આંદોલનને કોંગ્રેસ પાર્ટી સમર્થન આપે છે અને આ પ્રશ્ન ગુજરાત વિધાનસભાની અંદર પણ કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો ઉઠાવવાના છે। રાજ્ય સરકારે ભૂતકાળની અંદર થયેલા આંદોલનમાં ખાતરી આપી હતી, પરંતુ 2024ના બજેટની અંદર એનો સમાવેશ કરવાને બદલે ઉલટાનું જે બજેટ હતું એ બજેટની અંદર કાપ મૂક્યો છે। આજે અમારે માંગણી એ છે કે અમે